કાકા? મારું નામ શશિકાંત અંબાલાલ રાઠોડ. શા માટે હડતાલ કરવામાં આવી છે આજે? હડતાલ પગાર બાબતે કરવામાં આવેલી છે. શું માંગણી છે આપની? માંગણી જ્યારે નવી ભરતી થઈ ચાલુ થઈ અને જૂના ડ્રાઈવરો બધાને ભેગા કરીને એમ કહેવામાં આવેલું કે તમને 22,526 દિવસના 750 રૂપિયા પગાર લે કે તમને ચૂકવવામાં આવશે. એટલે કે મતલબ 30 દિવસનો પગાર, નોકરી 26 દિવસ કરવાની. જે રજાનો પગાર મળે એ રજાનો પણ 750 પ્રમાણે તમને પગાર આપવામાં આવશે. કઈ બસ ડેપોમાં બનાવ છે આ પાલનપુર ડેપો. શું માંગણી છે? અગર માંગણી સ્વીકાર કરવામાં માંગણી સ્વીકાર કરવાનો એક જ છે કે અમને જે 22,500 કીધા 26 દિવસના, એ 26 દિવસના 22,500 મળવા જોઈએ. કોને કોને રજૂઆત કરવામાં આવી છે આપના દ્વારા? આપના દ્વારા કંપનીના જે હેડ ખરા વિક્રાંત માલે જ ને નામ, હા, એમને પણ લેખિતમાં જાણ કરી છે કે ભાઈ આ જે પગાર ચૂક્યો છે તે તમે 30 તારીખ સુધીમાં અમને જવાબ આપશો. બરાબર છે. એમણે 30 તારીખ સુધીમાં કંઈ જવાબ આપ્યો છે નહીં. અમે પહેલી તારીખે પણ હડતાલ પર છે આજે? હા, કેટલા લોકો હડતાલ પર છે આજે? તમામ ડેપોના બધા તમામ કર્મચારી. તે છતાં બસ નીકળે છે એના માટે એવું કહો તમે? એના માટે એક તો જે મુકેશ પરમાર કરીને જે ડેપોની ગાડી લઈને ગયો છે એ સુપરવાઇઝર છે, ઓલરેડી રૂટ સુપરવાઇઝર છે. એની પાસે ડ્રાઈવર તરીકેનું કોઈ એપ્રુવલ નથી કે જે અમારા લોકો પાસે એપ્રુવલ છે એસએમસીની અંદર કે ભાઈ આ એસએમસીના ડ્રાઈવર છે સિટી બસના, એની પાસે કોઈ એપ્રુવલ છે નહીં. બીજો ક્યાંથી આવ્યા છે માણસ એ લોકો આવ્યા નથી, એ આ ડેપોના રૂટ સુપરવાઇઝર છે. પ્લસ બીજો એક વ્યક્તિ નીકળેલો છે કૃણાલ કરીને છે. બરાબર, એ છે એ માસ્ટર ટ્રેનર છે. બરાબર છે. એમની પાસે ડ્રાઈવરનું લાઇસન્સ કરું પણ એમની પોસ્ટ માસ્ટર ટ્રેનર તરીકેની છે.